તો આજ મારા બોનસાઇડ ઝાડવાનું કુંડું ફાટી ગયું હતું, મેં ગોળો તૂટી ગયો હતો એમાં નાખેલું હતું બરોબર। જો આ મારા ઝાડવા છે બોનસાઇડ હું બનાવું છું, આમ અલગ અલગ પ્રકારના કોશિશ કરું છું બનાવવાની, અને આપણે આ ગોળો તોડવાનો છે, કુંડું બનાવવાનું છે બરોબર છે। એટલે 2 પાના લઈને બેસી ગયો તોડવા ગોળો અને બનાવી નાખ્યો મસ્તીનું કુંડું, પણ કુંડામાં કાંડ થઈ ગયો છેલ્લે, તો એ હું તમને છેલ્લે બતાવીશ, તમે જોઈજો। કુંડું બનાવીને મેં કરી લીધું ત્યાર ને પછી પાડી દીધું નાનું એવું હોલ, કેમ કે પાણી વયું જાય, નકર પાણી ભરો થઈ જાય અંદર। જો કે માટીનું કુંડું સારું પડે ને એવું એક કુંડું સારું ન પડે, અને માટી લઈ લીધી, થોડીક લઈ લીધી, રેતી ભેળવી નાખી। મારે આના માટી નાખવી હતી પણ આ માટી હાલે એમ હતી ને, કેમ કે નકરી કીડીઓ હતી, કીડીઓને એટલી બધી મારી થોડી નખાય, એ માટી નાખી દીધી પછી, અને આ નવી માટી બનાવી અને પલાળી થોડીક દીધી અને વાવી દીધું આપણે ઝાડવું। જો આ રીતનું ઝાડવું છે અને આ બનાવવાનું છે બોનસાઇડ, બનશે તેથી હું તમને બતાવીશ બરોબર છે। મને બહુ શોખ છે બોનસાઇડ ઝાડવા બનાવવાનો। આ નાખી દીધું આપણે, પાણી પાઈ દીધું, મસ્ત રીતે થઈ ગયું ઝાડવું। આ ઝાડવું બહુ મસ્ત લાગે છે બરોબર છે। ચાલો મળીએ છીએ આગલા વ્લોગમાં। આમાં કંઈ હતું નહીં પણ આ તું બનાવું છું બતાવી દઉં, બાય।